હા તે હાલ જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. આજે આંબલિયા ગામથી નવો વ્લોગ ચાલુ. અમે જાય છે પ્રાંશુલભાઈના વધાવા દેવા. જો પ્રાંશુલ માસી પાસે, વંશિકા માસી પાસે, અમે બધા હાયલા જઈએ છીએ. વંશિકા હાટું થઈને દીદીએ શુભ નહીં નો લીધો અને બાયું જો આગળ છે ને બધી વસ્તુઓ લઈ લઈને આડી બધું બતાવું ને. અમારા આંબલિયાની ગલીઓ, અમારા વધાવા મોટા મોટા હોય એટલે જો અમારે છાણું હોય દેવતા બેવતા. તો અમે આવ્યા છીએ મંદિરે. જો આ છાણું લઈને ગયા છે. હવે મંદિર અમે ઉતારશું. મંદિર આવી ગયા. મંદિર છે શંકર બાપાનું. મંદિર આવ્યા છીએ. હવે માસી કરશે. જો વંશિકા આ ચૂંદડી લેવાની હોય એ માસી ચૂંદડી લે. ચૂંદડીનો રિવાજ હોય બધા માતાજીને ભગવાનને માસી નવડાવશે. જો આ નવડાવે છે પછી જવાર છે. ભગવાનને માસી નવડાવે છે. જો નવડાવે છે હવે. અને થોડી વાર પછી અમે જાશું ચેન્ડલા કરવા. બધા જ ભગવાનજીને નવડાવે. અમારા ગામના બધા જ હવે અમે હવે માસી ચાંદલા કરશે. બધા જ ભગવાનને માતાજીને ચાંદલા કરશે. પ્રસાદ ચડાવશે. હવે દીવા કરે છે. વંશિકામાં નામ શું છે? દીવા કરે છે. દીવા કરે. આ મંદિર છે. અત્યારે દીવા કર્યા છે.
એટલે કે ભોગ ચડાવે છે. માસી આ જવારવાનો રિવાજ છે એ જવારે છે. બધા ભગવાનને થોડોક થોડોક ભોગ ચડાવે છે. આ ભોગ ચડાવે. બધા ભગવાન હવે જવારીને પછી ચાંદલા કરશે. પછી પાણી છે ને આપણે આમ કેમ ધરાવડી દઈએ. હા એટલે ભોગ ચડાવે છે જવારવાનું કહેવાય. અને નારિયેળ ફોડી છે. હવે નારિયેળ ચડાવશે ભગવાન. નારિયેળ ચડાવે ભગવાનને. હવે સિંદૂર સુખ સાંડા પેલા એમ કરવા દે બસ કરવા દેજો. બધો ભગવાનને માસી ચાંદલા કરે. બે ચાંદલા કરી ચાંદલા કરે છે. બધા ભગવાનને ચાંદલા કરી. માસી માતાજીને ચૂંદડી ઓઢાડે છે. બધા જ માતાજીને નવી ચૂંદડી ઓઢાડે છે. હારે પહેરાવી દે.
બાકી એ ફાડી દીધું એ વધારાનું 2-3 જાન ફાડી દીધું આ ફાડીમાં હશે કોઈનું કાઈ ખબર નહીં હો મજા હોય રાજા તો બે દીધી હા એ તો હોય લીલી ને સફેદ પણ ફાળિયાની ખબર નથી દીધું છે એટલે આમાં ક્યાં હશે નહીં કોઈ ના પાઉં આ તે ચડાવવાનું છે ચાંદલો બાકી હું આ તો પેલા સરળ ઘરે સરળ તો ચડાવે પછી ચાંદલો કરશે હા એ બને કરે પછી કોન્સોલમાં તે કરવાના Pasal awak yang berko. Bau le. હા હાલ બધે થઈ ગયું Bau si mai kalau tu betul bau nak kau yang tu cerita sana tidak. I like my bed હા Bagaimana? હવે પ્રાંશુલને અમે જાશું પગે લગાડવા ખાઈ લેજો ને દીકરો હાથ નાસ્તો કરવાનો એ ચાંદલા કરે છે હવે કેમ છે ઘડી બંધ કરી દો મમ્મી કેવી સફાઈ હવે જલ્દી જલ્દી કરવા માંડ્યા હા ધડાકે ભડાકે હવે પ્રાંશુલને પગે લગાડવા આવ્યા છે બધા મંદિરે પગે લગાડશે કે મને ડાયો કરજો એ ભૂલ છું મારી થઈ હોય તો માફ કરજો બીજું હા આ પગે લગાડે છે પ્રાંશુલને પછી તમે લાયો સિંબાવાળા મંદિર બેઠા ને લગાડો બધું યાદ આ સ્વામી મંદિર પ્રાંશુલને પગે લગાડવા ગયા આ હે સ્વામી મંદિર અને પ્રાંશુલ પગે પ્રાંશુલ હાય કે હાય મંદિર ત્યાં પ્રાંશુલને પગે લગાડ્યા બધા મંદિરે પ્રાંશુલ પગે લગાડ્યા શંકર ભગવાનને પાણી ચડાવે છે હવે અમે જઈએ કર્યો તો નકર બાબુ કરતા જઈએ છીએ ચાંદલા કરવા ઊંડા ન હોય ને ચાંદલો કરશે બધા જ બધી બાઈઓ ચાંદલો કરશે જો આ વંશિકા બકરાડો વંશિકા માર પાસે તારો નથી હવે આમ જાય ચાંદલા કરવા આ હે ચાંદલા કરવાનું પાણી ભરશું પછી ચાંદલા કરશું જો આ માસી જાય છે અંદર જાય છે વાઈટ અંદર બધે ચાંદલા કરવાના જો કરેલા જ છે બધા આવે અહીંયા બધે ચાંદલા કરેલા જો અંદર છે એ બધે ચાંદલા કરવાના જો અહીંયા કેટલા આવી ગયા આ જો અંદર સુધી છે તો અહીં ચાંદલા કરશું હવે અંદર જાય પછી ચાંદલા કરશું જાય અંદર માસી પેલા વાળ છે ચોખ્ખું કરશે બ્લાઉઝ થી બારો બ્લાઉઝ ને આમ કર તું જોતી જા મોબાઈલ માં
પાસે પૈસા જોતી નહીં બધું લે ઓહડી ઓહડી નામ ખોલમ નાખી છે આ રિવાજ છે. એક બ્લાઉઝ ચડાવી દે છે, ભીનું કરશે અને એક પહેરી રાખશે. જો મમ્મીએ જાય પેલા બધું વાળશે કરશે રીતિ રિવાજ અને પછી ચાંદલા ચાલુ કરશે. આવતી વખતે માસીને જોવા નહીં આ સાઈડ એવું બધું હોય. જો આ જો પાછળ પાછળ હાલવાનું, આગળ જોવા નહીં. પાસે પગી જાલજો. અને આ રિવાજ છે. જો નાખી દેવાય વાયમાં નો પથરાણું પાસે આમ જો નહીં પાસે પગી નિરાય ચાલ દે હાડે જરા આ મૂકી દો નહીં એ જો કે કોલારી પછી કોકો ને લઈ લે મોબાઈલમાં જોતી જાજે, તને દેખાય ને રાખજો. બધી દેખાય. હવે ચાંદલા કરવા જાવ કે હવે નવડાવવા જાય ભગવાનને. ભગવાનને નવડાવે છે. જો સાણ લઈ આવી છું ગાયનું ગૌશાળામાં લઈ આવતો હાલે હા જ્યાં કોક ને કે લઈ આવી દે. આમાં તો વરે કે આમાં નો વરે? નહીં મારવાનું ક્યાંય નથી નવડાવી દે તું તાર નવડાવે છે ભગવાનને. વરી પાછું નો વરાતું હોય. ભગવાનને નવડાવી દીધા. સારું હવે તો પૂરું થયું ને કે નથી નવરાવાનું નહીં. હવે હવે સાથીઓ કરશે. પાણામાં સાથીઓ કરે. આજે ધજા ચડાવશે. અરે હા એમ બોલો છોકરાને મોકલો તો બાલા ગામ અહીંયા ધજા ચડાવશે. નાના મોટી ગમે હાલ કરાવી દઈ ખોલ નાખતા કોથરી ધજા ચડાવે છે. અને આ પાટલાનું હોય એ પણ ચડે. લાંબુ હોય ને આપણે કોયલાળાને જેમ. હું રોનક ને વધારે દેવા ગઈ ને મને ખબર હતી. હું ગઈ હતી ને હમણાં મારા ભત્રીજાને. ધજા ચડાવે. પોછો એક નારિયો સોઈ કોઈલાના બો એમાં લગન ના બે અમારા હેખા ધજા દીકરા ચડાવી દીધી. રોનક ને મને યાદ રણસ 3 વર્ષ થઈ ગયા બી ટ્રેક્ટર હતું છાણું લઈને આવ્યા. છાણાનું જા વંશિકા રે. વંશિકા હાય હાય કર દે. હાચો થાય ને એટલું લીપી લે હાલે હવે છાણાથી નીચે લીપે છે. જા લીપે છે છાણાથી માસી. લીપીમાં સાથીઓ કરશે.
એના ધોરાજો પછી કંકુનામાં છે ચોખા મગ તું આમ કેમ ઓલી બાજુ હોય છે ને એને છે ને આમ ઉગમનું બેઠો છે ના પાણી ઢોળ્યું ને જ બીજામાં ઉગમનું એરી સાથીઓ ત્યાં બેસી જાઓ ઉગમનું મોટું રહે છે તમ પકાવવા દે બેહવાનું જો આ ઓલું ગારો છે ને તું કો વયો જાય તો જાય બસ રેડી બેહું પછી હા હા જ્યાં સાથીઓ કરે છે અહીં શીખ ફોન કરવા જો હા હા ઈ વાલી બાઈ ને કેજે કોણ દે આ ખુલાવી સી એમને ગમે ને કર હા ઈ તો કર દે પાસ નીંદર માં તો હતો ને તમે લીધો પછી તો કાશી નીંદર જ બિસાડાના આલે ફોપારીને રૂપિયો મૂકી સાથીઓ થઈ ગયો એમાં હાચો ઓલો સાંડલો કરી દે ખંડમાં ચાર જો હે ખંડ ના ક્યાં વધારે આયા આયા વાનો હોય નહીં ઈ તો છે ને અડાડી ને ખાલી ગમે ને તમે આ બોલા હેરખા સાંડલો દે સીમન બધે કર લો ચાલ બધાય ઘરે હવે ચાંદલો કરે છે ચાંદલાનો રિવાજ બધા જ ચાંદલા કરશે માસી શરૂઆત કરશે હા હા ઓડાડી બીજું બાઈ પછી બીજી તો કરે તો હા હવે પણ બીજું કરે તો જો માસી ચાંદલો કરે બધું રમીલા તો ચાંદલો કરશે અને પછી માસીએ બે ચાંદલા કર્યા અથવા બધાય ચાંદલો કરવા વર્ગી ગયા ઉપર વધારે લઈ ગયો આઈ કો ઓલું વાઈટું ને ઓલું બે કુલે લેજો જ્યાં બદલાય ચાંદલો કરશે ઓલું પૈસો માર કોઈ વકાલા કેલા કોને ફૂલ થઈ જાતી હોય હવે સીમા પછી છે ને હાલે હવે દીવા કર લે જો ચાંદલા કરે હવે તો રેવા દે લે આ દીવા કર લે ચાર દીવા બે વાં કરે બે મિનિટ દીવા કરશે માસી જો ભૂલાઈ ગયું બે બે બોલું પર વાઈટું અલગ ત્રણ વાટકા કર્યા દિવસ કરે પણ દિવસ જરીક ભૂલાઈ ગયો ભોલું કરે બીજું ઓહાન નું આવ્યું વળી ભોલું કરે બાપ કરે માફી માંગી લે પેલા આપણે હાચો કરી લીધો એમ પેલા દીવા કરી લે હા એટલે દિવસ સારી બાકા હતી કે નહીં તમે લઈ આવી ત્યાં સાંજના તો હજી બાકી છે એ છે ને કોરા કાગળમાં કોરા થી કરીને ખાવ તો થઈ જાય દીવા કરે આપણે આમાં ભૂલી તો અહીંયા ભૂલી થાય પણ આવવાનું હમણાં કેદી કેદી દીવા કરે પછી ચાંદલા કરવાના ચાલુ કરશે બધી બાઈઓ ચાંદલા કરવા માંડશે અરે વાજાવાળી લેશે માથી હા યાર તો શું આવું છે શું ખાય છે ખીર છે ઈડાડીને ગૌરી દે બેક ને આમે બે કાઈ રાખે માફ કરે ભાઈ આમાં આઈ તો વાહન મોરી માં બધું આઈ ગયા આપણે કરવાનું છે હા 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 માફી માંગી લઈ ભૂલ થઈ ગઈ બે ઠેકાણા જો આ પ્રસાદ ચડાવ્યો લઈ લે મતલબ અહીંયા ચડાવી દે કાઠવો પડ્યો એમને નું મેલે એમને કાઢીને તો મેલ દીધી ઘટા નથી ને નાજે હે હા તો છે નહીં નહીં તો વાંધો નહીં તો દઈ જાય હા લાવ બધી બાઈઓ હવે ચાંદલા કરવાનું ચાલુ કરશે તો તમે છેલ્લે સુધી જોજો મંદિર ભલે તારે હા
પાંચ જણી હોય 4 જણી હા બાયો હાલે એવું કઈ ન હોય ધીરીબેનના દીકરીમાં જ આવે. હા વંશિકા તું હા એ તું એ આમ 4 થયું ને હજી એક ઘટે ચાલો સાંજલા કરું ભાઈ એકાદી હું હા હા જો બધા ચાંદલા કરવા માંડ્યા. રાજીમાં જો રમે કે વંશિકા વંશિકા શું છે? મારું નામ પિયુ દીદી. તો શું કરો છો? બધા ચાંદલા કરવામાં વળગી ગયા. ઝટપટ એટલું જલ્દી એટલું હાર. લાવ ઘરનું હોય તો પી લો લાવ જો આ ચાંદલા ક્યારે જોહે બી ચાલુ ભીનું કરીને લગાડ બધા ચાંદલા કરવા માંડ્યા. બાર ચુન બે ખોખું જો ભીનું કરે પછી કપાહી મે નાખી હાલવા મેંજે પછી જરા સાડ રાખે તમારે પીવું હે ઉનકે પાણી પીવું તમારે પીવું મામ હાલાય તો હોય તો એ ટીકો ભરી આવી ને પીને પીવું બીજો પાછો હાટે ભરી આવી હવે બંધ કરી દઉં. ઘડીક બંધ કરી દે પૈસે વાહુ આવી હા એ તમે જઈશ ને બધું તો જોવાનું બાયું ચાંદલા કરે જેટલા હોય ને એના કરતા 2-3 વધારે કરવાના હોય હા ઈ તો પછી બે ત્રણ વધારે કર હા જો આખી વાયુ છે હા જો જો તમે તો બધા મેન પાત્ર તો આવો જ ને આમાં આવે હે હારી મસ્તીની ભાભી હે તો લેવી તો પડે ને બધી ને આઈ થઈ ગયા ને ચા માસીની ઉપર ચડાવે છે. કોઈ પણ 5 છોકરીઓ હોય ઈ ચડાવે સાડી કરી લેજો હા પછી નહીં તો ધીરે ધીરે ચડાય ગઈ એવું ના આ ચડાવશે માસી એન માથે. પછી માસી દોડીને જાશે ઘરે. ત્યાં પછી અમે ઉતારશું અને પછી રિવાજ પૂરો થાય તો એન્ડ સુધી જોજો. જા ખંડ ચડાવે છે. પછી એક બધે બાહુ એક બાજુ મેં બધી બાજુ એલી બસો ઉડો કર્યો ખો તો હવે ફરવા જાવો તો આ ભલાય હવે માસી માથે ચડાવશે આ મટકો કેટલો કોનો થઈ હાલે ને ગાગર અને ગાગર કહેવાય એ માથે ચડાવશે ને પછી દોડીને જશે અમારી ઘરે. ત્યાંથી અમે ઉતારશું અને પછી થશે પૂરું કામ. હા આ ગૌરી પણ લઈ લે તો દઈ દે બેન પાસેથી જો નું ગોરેન કેદી ગોતી નહીં બાપા મેડમ જો આ બધું ખંડ ચડાવે છે. જોઈને હોય ને પાંચ અમારા ને પણ આ અમાર એક તો આવી ગયું ઓલું આમ ઓલું વરસાદ ન હોય હા વરસાદ ન હોય કોઈ હોય તો ચાલે અમારા તો નો જોઈ રૂપિયો બધે ચાંદલા કરી દીધા. હા તમે મૂકી દો બાબા હવે ચારે ખણ છે ને વૈષ્ણો લઈ લે ને વેસલો ઈ પથરાવાનો હોય વેસલો પથરાવાનો વેસલો ખંડ લઈ લે આમ ફરી જા હા વસારે કેમ નથી આ બે હાડી ને ઓલા પોગોસા બે પોગોસા જરા ખાડી ઉસી કરી આમ પાછી વાર નો જોતું લઈ લે પણ વેસલો આખરી નો લઈ તો આલે આખરી તો એની પાસે પગે આઈલી જ છે પછી આમ કરીને આમ પથરાવી દે પણ ખંડ લેવાનો ને આથી લેવો જ જોઈએ ને ખંડ માં પથરાવાનો આની પાસે પગે આલી જાય હાડ લઉં છું તો તાલે ઈ માં એટલે ઈ માં તો જુઓ તમે જઈને પાસે પગે આલી જાય પછી બે પગ મસારેથી ખંડ નાખ દે છે ભાઈમાં રમીલા તું જા ના કમુ જા વસાર જાવ જાવ આલે આ લઈ લઈ દે હવે આ લઈ આ જો ઊંધે પગે ચાલીને જે હાથમાં ખંડ છે એ નાખી દેશે ચડાવી દેશે. તો આ માસી ઊંધે પગે ચાલ્યા જાય. જો તમે જુઓ હવે ને બે પગ મસારેથી હાડલો ઊંચો કરી ના આમ જવા દેવાય અને પહોંચી જા હાડલો ઊંચો કરી માર જીપ પરથી ખા નો ગયું હોય ગયું હા એ તમે નાખ્યું આવી
અહીંયા જો વાયુ છે એમાં જે નાળિયેર નતું ને એ નાખી દીધું જો ભાઈ માં થાય ને એવી રીતે નાખ દેવાય. હા રેડી. આ તો વાવ વયું ગયો તો નાખી અને હવે જઈએ છીએ અમે ચડાવવા. 5 છોકરીઓ ગમે એ ચડાવશે પછી માસી દોડીને જશે. 5 જણી નાખ્યો તો જોજો ઘેર ઉભે ઘેર પછી અંદર ન જાવ ને દાદર ચડાવ્યું સાડીમાં કપાસિયા નાખીને પછી રોડ ઉપર નાખતા જવાના થોડા થોડા એવો રિવાજ છે. ચાલુ રહી માસી નીચે ઘોડો પછી માસી સાથે દોડીને ઘરે પછી ત્યાંથી અમે ઉતારી જોજો કપાસિયા ભરી લીધા આમાં રોડ ઉપર થોડા જશે દોડતા જાય. હું પણ ઘોડો ચડાવવામાં છું. ઘોડો ચડાવવામાં પકડી રાખજો દીકરો. એ તો પછી કોક ને દઈ દે એટલે હાલે બાયું દઈ દે મામી દઈ દે મામી દઈ દે જો એમાં હું પણ છું હવે. સીમા બેન હવે ચાલુ કરી દેજો. અને આ જો માસી આવે છે દોડતા દોડતા ઘોડો ચડાવી દીધો અને આ કપાસિયા પણ નાખતા જાય છે. આ જો આ જો માસી દોડતા જ જાય છે માથે. અને આ નાખો મેં આ ઘોડો ઉપર છે. આ નીચે કપાસિયા માસી નાખતા જાય જો. આ જો કપાસિયા નાખતા જાય છે. માસી એટલી સ્પીડમાં દોડે છે કે હું પૂગી જ ન થકતી. તો જુઓ તમે દોડતા જ જાય છે. અહીંયા તો વરસાદ હતો તો પાણી એટલું થઈ ગયું છે અને હું પણ માસી પાછળ ભાગી. જો હું પણ માસી પાછળ ભાગવા જ માંડી. માસી દોડ્યા જાય અને કપાસિયા નાખતા જાય છે.
હવે ઘરે પૂગી અને અમે માથેથી ઘોડો ઉતારી દેવું. તો તમે એન્ડ સુધી જોજો આ વિડીયો. આ જો દોડે છે કે જો દોડે માસી. હુંય નથી પૂગી શકતી. હા હવે બસ ઘર આવી જ ગયું આગળ. પછી અમે ઉતારી દઈશું. હે અને કપાસ શેઠ દોડતા જાય છે આખા રસ્તા. જો હવે અમે પૂગી ગયા. ઘોડો લઈ લઈને તો માસી થાકી ગયા. હો તો થાકી જાઉં. તો ઘર આવી ગયું પ્રિન્સ કેટલું દોડ્યું. એટલા દોડ્યા કે ઘર જ આવી ગયું. એક્સરસાઇઝ થઈ ગઈ આજના દિની. માસી કઈક એક્સરસાઇઝ થઈ ગઈ અને પૂગી ગયા. માન પુકાણું અને માસી થાકી ગયા એટલા. હવે આમ ઘોડો ઉતારી દેવું. જો માસીને અંદર ના અવાય. જ્યારે આમ ઘોડો ઉતારીએ ને પછી તેને અંદર અવાય, એવો રિવાજ છે. જલ્દી એમ થાય કે ઘોડો ઉતારે. ઉતારે તો સારી વાત છે. તમારે પ્રિયાંશી બેન બ્લોગ ઉતાર્યો ને હા પૂરા બંધ છે ઘડી બોલાવે. બધા આવ્યા ગામવાળા. હવે ઉતારશું. જો આવ્યા. જો વાતો કરતા આવ્યા. ઉતારું છું. જો વાતો કરતા બધા આવ્યા. ઈ બિસાડી ઉપર છોડી હગે આ તારી છોકરી આલી હગે તી ન ગો અને નેટ જો હવે ઉતારશું. તો વાંધો ને ઓરતા ફરતા માં છોકરી તેડાય એમ નથી નકર. હવે જો હવે ઉતારી વારી છે ભાઈ દઈ દે ઉપર મોબાઈલ દઈ દે અંદર હાલો તો પકડો તો. એ પ્રિયા ઊભી રે. લાવી ઓલો તો જો અમે ઘોડો ઉતારી લીધો અને આજનો તમે વિડીયો ઉતારી લીધો ને આજનો આ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. અને લાઈક શેર એન્ડ વિચારી લે જો આવી ગઈ ને ઉપર. આ અમારો બ્લોગ હતો. આજનો અહીંયા પૂરો કરીએ છીએ અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ જો બધી જ બાઈઓ બધાય પ્રસાદ લે છે. ખીર ને પૂરી ને શાક બધાય પ્રસાદ લે. જો બધા અહીંયા ટોળું વળીને બેસી ગયા જમવા માટે. તો બધા પ્રસાદ લે. અને વા બધા રસોઈ ચાલુ છે ને અહીંયા બધા પ્રસાદ લે છે. એ મસ્ત ખીર પૂરી શાક. તો અમે જઈએ છીએ પ્રાંશુલને પૈગી લગાડવા અને તોરવા. તો હવે અમે જાય પ્રાંશુલને તોરવા. તો જોજો અમે કેવી રીતનામાં હોય અને કેમ તોરીએ.
જો પાછળથી જે બધા આવે છે આ જો પ્રાંશુલે લઈ નીકળ્યા જો પ્રાંશુ ઉઠીને બેઠો છે તો આ મંદિર છે તે મંદિર છે ને પ્રાંશુને તોરવાનો છે આ મંદિર છે માતાજીનું બાલવી માતાજીનું મંદિર છે તો હવે પ્રાંશુને તોડશું પ્રાંશુને જે કરાવે છે દર્શન કરાવે તો બાલવી માતાજીનું મંદિર છે ત્યાં અમે પ્રાંશુ હવે દર્શન કરી અને તોરીએ છીએ જો અમે સુભુભાઈ જે કરે સુભુ હાય કર દે હાય ટાટા કર દે જો આ પ્રાંશુભાઈ તો વિકાસ સબલા જો પ્રાંશુભાઈ તો આ જો તમે પ્રાંશુભાઈ તો મસ્ત ના સૂતા બધું બધામાં નાખ દેજે વાઈટ એ મૂકી જાય હાય કર ટાટા જો પ્રાંશુભાઈ મસ્ત ના સૂતા છે માતાજીને ચડાવી સાકર જો પ્રાંશુભાઈ મૂકવા જો સાકર મૂકે છે આ જો મૂકી સાકર એમ પ્રાંશુભાઈ મસ્ત જો પ્રાંશુભાઈ મસ્ત ના સૂતા છે શું જો સાકર ઘટી અમારે હવે સાકર લેવા જાહે પ્રાંશુભાઈ જો હિચકા ખાય આ જો થોડીક ચર્ચા હાલવા માંડી જો બધાય વાતું કરે હે અને સાકર ઘટી એટલે બધાય વાતુમાં છે પ્રાંશુભાઈ જો આ બધા બેઠા હે સાકર ની રાહ જોઈને સાકર થઈ ગયો પૂરી સુબલી હાય કહી દે ઓય સુબુ હાય કહી દે તો એકવાર સુબુ આવ્યો છે જે કરવા જો ભગવાને પૈસા ચડાવવા જો અહીંયા સુબુ અહીંયા મૂક દે હા જો આવ્યો ભાઈ જે કર લે અને જો જે કરીને પછી જાય છે જો ભગવાને ચડાવી દીધા ભાઈ જે કરે જો જે કરીને આવતા રહ્યા આ જો સાકરની રાહ હતી ને સાકર આવી ગઈ પાછા નાખ્યા પ્રાંશુભાઈને જો પ્રાંશુભાઈ પાછા હોઈ ગયા સાકર લઈ આવ્યા સાકર ઘટી હતી તો સાકર લઈ આવ્યા હવે કરીએ એનું ભજન અને જો તોરાઈ ગયા હા હવે લઈ લે સીમાન ભેગી લગાડ લે અને જો પ્રાંશુભાઈ હવે થયો બરાબર માપ જો જે જો માસી દર્શન કરે છે શુભુ જો
જો દર્શન કર્યા અને સાકર કરીને બધાને પ્રસાદ દેશું અમે. હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.